ભારતની સુરક્ષા વ્યવસ્થા આજે અગાઉ કરતાં વધુ આધુનિક બની રહી છે. મોદી સરકારે થલસેના, વાયુસેના અને નૌસેનાના આધુનિકરણ માટે અનેક પગલાં લીધા. ભારતીય સેનાને રાફેલ ફાઇટર મળ્યા, S-400 અને સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમ મળી, તેમજ આધુનિક સર્વેલન્સ સિસ્ટમથી પણ સેનાની ક્ષમતામાં વધારો થયો. આકાશ મિસાઇલ આપણી સ્વદેશી બનાવટની મિસાઇલ છે, જેના દ્વારા આજે ઓપરેશન સિંદૂર જ્યારે થયું ત્યારે આખી દુનિયાની મીટ એવી હતી કે આ ભારત પાસે એવું કયું શસ્ત્ર છે, સિક્રેટ શસ્ત્ર, જેના દ્વારા ચાઇનાની 9QB જે આધુનિકમાં આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે જે એમણે પાકિસ્તાનને આપેલી, એને પણ એને તોડી પાડવામાં આવેલી. આમનો રેન્જ 40 થી 50 કિલોમીટર છે આકાશ મિસાઇલનો, પરંતુ એ કેટલી ખતરનાક છે કે એટ એ ટાઈમ કેટલા ટાર્ગેટ આવે છે, કેટલા ટાર્ગેટને એ કેચ કરી શકે છે અને એને ઇન્ટરસેપ્ટ કરીને ડિસ્ટ્રોય કરવામાં આવે. એક સમયે ભારત મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર હતું, પરંતુ આજે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વદેશી ઉત્પાદન તરફ ભાર વધ્યો છે. બ્રહ્મોસ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, પિનાકા રોકેટ સિસ્ટમ અને અન્ય સંરક્ષણ સાધનોનું ઉત્પાદન તથા નિકાસ બંનેમાં વધારો થયો છે. આકાશ મિસાઇલનો જે રેશિયો છે એ 100% છે. આજે મિડલ ઇસ્ટ પર રસ ધરાવ્યો છે કે ભારત પાસેથી આકાશ મિસાઇલ, ઘણા દેશો લાઇનમાં છે, કતારમાં ઊભા છે કે અમારે આટલી મિસાઇલો ખરીદવી છે આપની પાસેથી. ફિલિપાઇન્સ ખરીદે છે, દુનિયાના બીજા સાયપ્રસ દેશ છે એને પર રસ ધરાવ્યો છે, બીજા જ્યાં નરેન્દ્ર મોદી યાત્રાએ ગયેલા અને એ યાત્રાએ આપણી માર્કેટિંગ કરી છે અને દરેક કન્ટ્રી આમાં રસ ધરાવતા થઈ ગયા છે. એટલે આવનારા સમયમાં ભારત એક આત્મનિર્ભર ભારત હશે. 2014 પહેલા ભારતીય થલસેના પાસે 40 વર્ષ જૂની ટેકનોલોજીના હથિયાર હતા. પ્રધાનમંત્રી મોદીના ધ્યાને આવતા તેમણે પહેલું કામ સેનાને આધુનિક હથિયાર આપવાનું કર્યું અને સેનાનો જુસ્સો વધાર્યો. રશિયા સાથે કરાર કર્યો એટલે ઇન્ડો રશિયન પ્રાઇવેટ લિમિટેડે આ AK-203 જે રાઇફલ છે એનો 4,01,427 રાઇફલનો ઓર્ડર આપવામાં આવ્યો. તો અત્યાર સુધી એમ કહી શકાય કે ભારતની ઇન્ડિયન આર્મીની અંદર લગભગ દર વર્ષે 1 લાખ જેટલા વેપનો તૈયાર થાય છે અને આ એક આધુનિકમાં આધુનિક પ્રકારની જે રાઇફલ છે, એમ કહી શકાય 400 થી 500 મીટર સુધી આપણે દુશ્મનો પર વાર કરી શકીએ અને 30 જેટલા રાઉન્ડ એની અંદર આવે છે. એક જવાન એને ફાયર કરી શકે અને 3.6 kg જેટલું એનું વજન છે. આમ સંરક્ષણ ક્ષેત્રમાં આધુનિક હથિયારો, સ્વદેશી ઉત્પાદન, વધતી નિકાસ અને સુરક્ષા માળખાના વિસ્તરણ સાથે ભારતની રક્ષા ક્ષમતા વધુ મજબૂત બની છે.